નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન માત્ર બધા રાજ્યો અને મુખ્યમંત્રીઓના સહયોગથી જ પૂર્ણ થઈ શકે છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની શરૂઆતમાં તેમણે આમ કહ્યું હતું. તેમણે કહ્યું કે બદલાતા સમયમાં ભારતના વિકાસનું સ્વપ્ન પૂરું કરવા બેઠક મળી રહ્યા છીએ. જીએસટી પર બોલતા તેમણે કહ્યું કે જીએસટી એક રાષ્ટ્ર, એક આકાંક્ષા અને એક પ્રતિબદ્ધતા દર્શાવે છે. બેઠકમાં ભાગ લઈ રહેલા બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમણે ટીમ ઇન્ડિયાનું નામ આપ્યું હતું. વિવિધ રાજ્યોના વિકાસ મોડેલ અંગે રાજ્યો દ્વારા પરસ્પર ચર્ચા થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પોતે એક મુખ્યમંત્રીના નાતે રાજ્યોની આવશ્યકતાઓ અને મુશ્કેલીઓ જાણે છે. તેમણે ટીમ ઇન્ડિયા 125 કરોડ ભારતવાસીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેમણે ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા અર્થવ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવાની સાથે મળીને કામ કરવું પડશે. વૈશ્વિક પડકારોને પહોંચી વળવા વર્ષ 2022 સુધીમાં લક્ષ્ય નિર્ધારિત કરતા પીએમએ રાજ્યોના સૂચનો પણ કેન્દ્ર દ્વારા આવકારાશે તેમ કહ્યું હતું. બેઠકમાં આગામી 15 વર્ષના વિઝન ડોક્યુમેન્ટની સાથે આગામી 3 વર્ષના એક્શન પ્લાન અંગેની ચર્ચા થશે. કૃષિ ક્ષેત્રના એક્શન પ્લાનનો મુખ્ય એજન્ડા રહેશે તેમજ રોજગાર વધારવાના ઉપાયો પર ભાર મૂકવા નીતિ આયોગના અરવિંદ પનગડિયાએ ભાર મૂક્યો હતો. નીતિ આયોગની બેઠક હાલમાં ચાલુ છે. માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે સ્વતંત્રતા બાદ સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારત ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. મેડિકલ શિક્ષણ ક્ષેત્રે બિનસરકારી ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે તબીબોને વિદેશમાં શિક્ષણ મેળવ્યા બાદ દેશ સેવા કરવાનું આહ્વાન કર્યું હતું. ચેન્નઈમાં શ્રી રામચંદ્ર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધતા તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું. શ્રી નાયડુએ જણાવ્યું હતું કે વિકસિત દેશોની તુલનામાં ભારત જીડીપીના 4.2% આરોગ્યની સંભાળ પાછળ ખર્ચો કરે છે. તેમણે વધુને વધુ લોકોને તબીબી ક્ષેત્રમાં આવીને નિષ્ઠાપૂર્વક પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતના લોકોની સેવા કરવાનો અનુરોધ કર્યો હતો. તમિલનાડુમાં શશિકલા નટરાજનના ભત્રીજા ટીટીવી દિનાકરન દ્વારા એઆઈએડીએમકે પાર્ટી ચિહ્ન બાબતે ચૂંટણી પંચના એક અધિકારીને લાંચની આપેલી ઓફર અંગે આજે બીજા દિવસે પણ દિલ્હી પોલીસની પૂછપરછ ચાલુ રહી હતી. ગઈકાલે પણ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિનાકરનની 9 કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે શશિકલાના જેલ ગયા બાદ તેમના ભત્રીજા દિનાકરને ચૂંટણી પંચના અધિકારીને લાંચની ઓફર બાબતે તેમજ નાણાં પહોંચાડવા બાબતે દિલ્હી પોલીસે પૂછપરછ શરૂ કરી છે. ફ્રાન્સમાં જ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ઓપિનિયન પોલના તારણો મુજબ છેલ્લા 15 વર્ષોમાં પ્રથમવાર નેશનલ ફ્રન્ટની મરીન લી પેનના નેતૃત્વવાળી કટ્ટર દક્ષિણપંથી પાર્ટીની જીતની સંભાવના છે. ઉદારવાદી ઇમેન્યુઅલ મેક્રો સાથે મરીન લી પેનનો મુકાબલો છે. ઓપિનિયન પોલ પ્રમાણે મેક્રો જો પ્રથમ રાઉન્ડમાં જીતી જાય તો બીજા રાઉન્ડમાં મરીન લી પેનને હરાવી શકે છે. બ્રિટન બાદ ફ્રાન્સમાં પણ યુરોપીય સંઘમાંથી છૂટા પડવાના મુદ્દે દુનિયાભરની નજર આ ચૂંટણી પર છે. જામનગરમાં છેલ્લા 50 વર્ષથી ચાલતા એમપી શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમની હાલત જર્જરિત હતી, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ દાતાઓની મદદથી 50,000 ચોરસ ફૂટના અદ્યતન બાંધકામ સાથેની નવી ઇમારતની શિલાન્યાસ વિધિ તાજેતરમાં યોજાઈ હતી. આ નવા વૃદ્ધાશ્રમનો ખર્ચો ₹1 કરોડ જેટલો થવાનો સંભવ છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર, ટ્રસ્ટીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરમાં 1968માં એમપી શાહ મ્યુનિસિપાલિટી સાથે મળીને આ વૃદ્ધાશ્રમ બનાવ્યું હતું. જૂના ટ્રસ્ટીઓ 2 હતા, એને રેઝિગ્નેશન આપ્યા અને નવા ટ્રસ્ટીઓ નિમ્યા અને આનું ફરીથી નિર્માણ કરવું છે. એની એવી ઈચ્છા છે કે એમ કે 5 સ્ટાર જેવું અહીંયા આપણે કરવું અને 8 કરોડને ખર્ચે આનું બિલ્ડિંગ બનશે. ગરમીની સિઝનમાં શાતા આપતી જો કોઈ એક મહત્વની બાબત હોય તો તે છે કેસર કેરી. કેસર કેરીના શોખીનો માટે આનંદના સમાચાર છે કે જગવિખ્યાત ગીરની કેસર કેરીનું તાલાલા માર્કેટ યાર્ડ ખાતે વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રથમ દિવસે આશરે 20,000 બોક્સની આવક રહી હતી, જેના બજાર ભાવ લઘુત્તમ 180 અને ઊંચામાં ઊંચા ₹600 જેટલા હતા. જોકે ગત વર્ષની સરખામણી આ વર્ષે આબોહવામાં પ્રતિકૂળતા તથા આંબામાં આવેલા રોગને પરિણામે કેસર કેરીના બોક્સની આવકમાં 40% જેટલો ઘટાડો જોવા મળશે તેવો અંદાજ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.
કેસર કેરીના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષે કેરીના ચાહકોને ઊંચા ભાવે સારી ગુણવત્તાવાળી કેસર કેરી સમગ્ર સિઝન દરમિયાન પૂરતા પ્રમાણમાં મળશે કે કેમ તે પ્રશ્ન છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.